નમસ્કાર. ચલો આજે આપણે વાત કરીએ દુનિયાની સૌથી ભવ્ય અને રહસ્યમય પર્વતમાળાની, હિમાલયની. જ્યારે આપણે મોટા પર્વતો વિશે વિચારીએ છીએ ત્યારે એક ચોક્કસ ચિત્ર મનમાં આવે છે. પણ હિમાલય એ દરેક નિયમથી પરે છે. આજે આપણે એ જ સમજવાના છીએ કે હિમાલય આટલો અનોખો કેમ છે. તમે દુનિયાનો નકશો જુઓ. અમેરિકાની રોકીઝ પર્વતમાળા કે પછી દક્ષિણ અમેરિકાની એન્ડીઝ, આ બધી જ પર્વતમાળાઓ ઉત્તરથી દક્ષિણ તરફ એટલે કે ઊભી ફેલાયેલી છે. પણ આપણો હિમાલય એ આ પ્રવાહની તદ્દન વિરુદ્ધ દિશામાં જાય છે. અને આ જ એની પહેલી અને સૌથી મોટી ખાસિયત છે. અને આ જ વાત એને ભૂગોળની દૃષ્ટિએ એકદમ અજોડ બનાવે છે. જ્યાં બીજી પર્વતમાળાઓ એક ઊભી રેખા જેવી છે, ત્યાં હિમાલય પૂર્વથી પશ્ચિમ સુધી એક વિશાળ આડી દિવાલની જેમ ઊભો છે. આ એક એવી હકીકત છે જે તેને પૃથ્વી પરની બીજી કોઈપણ પર્વતમાળા કરતાં બિલકુલ અલગ તારવે છે. એનું નામ જ એની આખી ઓળખ આપી દે છે. હિમાલય એટલે કે હિમનું આલય, બરફનું ઘર. અને આ નામ કેટલું સચોટ છે કેમ કે તમને જાણીને નવાઈ લાગશે, પણ ધ્રુવીય પ્રદેશોને બાદ કરતાં દુનિયામાં સૌથી વધુ બરફ ક્યાંય હોય તો એ અહીં છે. તો સવાલ એ છે કે આ બરફનું ઘર આખરે છે કેટલું મોટું? ચાલો એની વિશાળતાને જરા આંકડાઓમાં સમજવાની કોશિશ કરીએ. પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી લઈને પશ્ચિમમાં છેક કાશ્મીર સુધી હિમાલય લગભગ 2400 કિલોમીટરની લંબાઈમાં ફેલાયેલો છે. જરા કલ્પના તો કરો, આ એક છેડાથી બીજા છેડા સુધીની સફર કેટલી લાંબી હશે. અને આ કોઈ નાની મોટી ટેકરીઓની વાત નથી. આપણે વાત કરી રહ્યા છીએ સરેરાશ 6000 મીટરની ઊંચાઈની, એટલે કે લગભગ 6 કિલોમીટર સીધા આકાશમાં. એ જાણે કે ધરતી પર ઊભેલી કુદરતી દિવાલ જ જોઈ લો. અને આ લંબાઈ અને ઊંચાઈ મળીને કુલ 5 લાખ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર રોકે છે. આટલા વિસ્તારમાં તો યુનાઇટેડ કિંગડમ જેવો આખો દેશ સમાઈ જાય. આ છે હિમાલયની અસલી વિશાળતા. આવા જબરદસ્ત આંકડા સાંભળ્યા પછી મગજમાં એક જ સવાલ ઘૂમે કે ભાઈ આટલી વિરાટ, આટલી ભવ્ય રચના બની કઈ રીતે? એની પાછળની કહાની તો આનાથી પણ વધુ રસપ્રદ છે. વૈજ્ઞાનિકો પાસે આ મહાપર્વતના જન્મની ગાથા સમજાવતા મુખ્યત્વે 2 સિદ્ધાંતો છે. ચાલો તો હવે આપણે હિમાલયના જન્મના આ રોમાંચક રહસ્યને ઉકેલીએ. એક છે કોબરનો ભૂસંચલન સિદ્ધાંત, જે હવે જૂનો ગણાય છે. અને બીજો છે આધુનિક અને સર્વસ્વીકૃત પ્લેટ ટેક્ટોનિક સિદ્ધાંત. ચાલો બંનેને ટૂંકમાં સમજીએ. કોબરનો સિદ્ધાંત કેવો હતો ખબર છે? એમણે કહ્યું કે જ્યાં આજે હિમાલય છે ને, ત્યાં કરોડો વર્ષો પહેલાં ટેથિસ નામનો એક મોટો છીછરો સમુદ્ર હતો. નદીઓ એમાં સતત કાંપ ઠાલવતી ગઈ અને પછી બંને બાજુથી જમીનનું દબાણ આવ્યું. આ દબાણને કારણે પેલો બધો કાંપ એક ગાલીચાની જેમ વળીને ઉપર ઉઠી ગયો અને પર્વતો બની ગયા. પણ સાચી મજા તો આવે છે આધુનિક સિદ્ધાંતમાં, પ્લેટ ટેક્ટોનિક થિયરીમાં. આને સમજવા માટે આપણે 3 મુખ્ય પાત્રોને ઓળખવા પડશે. એક હતી ઉત્તર તરફ ઝડપથી આગળ વધતી ભારતીય પ્લેટ. બીજી હતી પોતાની જગ્યાએ સ્થિર ઊભેલી યુરેશિયન પ્લેટ. અને આ બંનેની વચ્ચે હતો પેલો ટેથિસ સમુદ્ર. અને પછી થઈ એ ઐતિહાસિક ટક્કર. કરોડો વર્ષોની મુસાફરી પછી ભારતીય પ્લેટ પૂરા જોશ સાથે યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ. આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે બંનેની વચ્ચે રહેલા ટેથિસ સમુદ્રનું તળિયું અને એમાં જામેલો કાંપ એક કાગળની જેમ વળીને ઉપર ઉઠી ગયો. અને બસ જન્મ થયો દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા, આપણા હિમાલયનો. તો હિમાલય બની તો ગયો, પણ આટલા મોટા અને જટિલ પર્વતનો અભ્યાસ કેવી રીતે કરવો? એને સરળતાથી સમજવા માટે ભૂગોળશાસ્ત્રીઓએ એને વ્યવસ્થિત રીતે અમુક ભાગોમાં વહેંચ્યો છે. એક રીત તો બહુ જ રસપ્રદ છે, જે સિડની બરાડ નામના ભૂગોળશાસ્ત્રીએ આપી. તેમણે હિમાલયમાંથી પસાર થતી મોટી નદીઓને સરહદ બનાવીને આખી પર્વતમાળાને 4 પ્રાદેશિક ભાગોમાં વહેંચી દીધી. ચાલો પશ્ચિમથી શરૂ કરીએ. સિંધુ અને સતલજ નદીની વચ્ચે જે ભાગ છે એને કહેવાય પંજાબ હિમાલય. પછી સતલજ અને કાલી નદી વચ્ચે આવે છે કુમાઉં હિમાલય. એના પછી કાલી અને તિસ્તા નદી વચ્ચે સૌથી લાંબો ભાગ છે નેપાળ હિમાલય. અને છેક પૂર્વમાં તિસ્તા અને બ્રહ્મપુત્રા નદી વચ્ચે છે આસામ હિમાલય. અહીં લંબાઈનો તફાવત સ્પષ્ટપણે જોઈ શકાય છે. જુઓ, 800 કિલોમીટરની લંબાઈ સાથે નેપાળ હિમાલય સૌથી મોટો હિસ્સો છે, જ્યારે 320 કિલોમીટર સાથે કુમાઉં હિમાલય સૌથી નાનો. આનાથી અભ્યાસ કરવો ઘણો સહેલો બની જાય છે. પણ હિમાલયને સમજવાની બીજી
અને કદાચ સૌથી વધારે પ્રચલિત રીત છે એની સમાંતર હારમાળાઓના આધારે. યાદ રાખો, હિમાલય કોઈ એક પર્વત નથી, પણ એકબીજાની સાથે સાથે ચાલતી પર્વતોની ઘણી બધી શ્રેણીઓ છે. જો આપણે ઉત્તરથી દક્ષિણ તરફ આવીએ તો સૌથી પહેલાં તિબેટને અડીને છે ટ્રાન્સ હિમાલય. પછી આવે છે અસલી હીરો, બૃહદ હિમાલય, જેને હિમાદ્રી પણ કહે છે. માઉન્ટ એવરેસ્ટ જેવા દુનિયાના બધા ઊંચા શિખરો અહીં જ છે. એની નીચે દક્ષિણમાં છે લઘુ હિમાલય. આપણા બધાના ફેવરેટ હિલ સ્ટેશન્સ અહીં જ આવેલા છે. અને છેક છેલ્લે દક્ષિણી છેડે શિવાલિકની નવી બનેલી ટેકરીઓ. આપણે એના ભૂતકાળની વાત કરી, એના બંધારણની વાત કરી, પણ હિમાલયની કહાણી અહીં પૂરી નથી થતી. કેમ કે હિમાલય કોઈ મ્યુઝિયમમાં રાખેલો જૂનો અવશેષ નથી. એ તો એક જીવંત પર્વત છે. આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ હિમાલય હજુ યુવાન છે, એક બાળક જેવો. અને જે મહાટક્કરથી એનો જન્મ થયો હતો ને, એ ટક્કર આજે પણ ચાલુ છે. હા, આ જ ક્ષણે ભારતીય પ્લેટ હજુ પણ યુરેશિયન પ્લેટને ધક્કો મારી રહી છે. એનો મતલબ શું થયો? એનો સીધો મતલબ એ થયો કે હિમાલય આજે પણ ઊંચો થઈ રહ્યો છે, દર વર્ષે થોડા મિલીમીટર. એ હજી બની રહ્યો છે. એનું નિર્માણ કાર્ય હજી ચાલુ છે આપણી નજર સમક્ષ. તો આ હકીકત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. એક પર્વત જે આજે પણ વધી રહ્યો છે, જે આજે પણ આકાર લઈ રહ્યો છે, એનું ભવિષ્ય કેવું હશે? આવનારા લાખો વર્ષો પછી આ જીવંત પર્વત કેવો દેખાશે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને કુદરતની અનંત શક્તિ અને તેના સતત ચાલતા પરિવર્તનનો અહેસાસ કરાવે છે.